આપણે થોડા તેલવાળા હાથ કરી લેવાના અને ત્યારબાદ આપણે ટિક્કીનો સરસ મજાનો શેપ આપી દેવાનો આ રીતે. એમાં વચ્ચે થોડી સ્પેસ કરીશું. એમાં વચ્ચે કાજુ અને બદામના ટુકડા ફિલ કરીશું આ રીતે. ફરી આપણે એને સરસ રીતે આ રીતે સરસ રીતે એને સીલ કરી દઈશું અને એનો આ રીતે સરસ મજાનો ટિક્કી શેપ આપી દીધો. તમે જોઈ શકો છો કે કેટલો સરસ ટિક્કી શેપ આપણો પકડી ગયો છે. એ જ રીતે સેમ આપણે બીજાનું બી કરીશું. એમાં આપણે થોડા વચ્ચે કાજુ અને બદામના ટુકડા એડ કરીશું. આમાં તમે ફ્રેન્ડ્સ વટાણા બી એડ કરી શકો છો. હું અત્યારે